ગઈકાલે મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મનો ગુનો રજીસ્ટર થવા પામેલ છે. બનાવની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી ભોગ બનનાર છે એ એના પિતાની મેઘરજ તાલુકા પંચાયત કચેરી ખાતે ચાની દુકાન આવેલી છે. એટલે એમના પિતાને જમવા છોડાવવા માટે એ દુકાને બેસતા એ દરમિયાન તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા મહેશ પરશુરામભાઈ ઓડ જે હિંમતનગરના રાયગઢના રહેવાસી છે, એમની સાથે એમની આંખ મળેલી અને જે ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે એમાં ફરજ બજાવે છે. એકબીજા સાથે મોબાઈલની આપ-લે કરેલી અને એકબીજા સાથે વાતો કરતા હતા. અને 28 તારીખના રોજ 28 જાન્યુઆરીના રોજ આ કામના આરોપીએ ભોગ બનનારને મેઘરજ ગાયત્રી મંદિર ખાતે બોલાવેલા અને એમની વરના ગાડીમાં મોડાસા લઈ જવાની વાત કરેલી, પણ ત્યાંથી તેઓ શામળાજી થઈ અને ઉદયપુર લઈ ગયેલા. ઉદયપુર એમને કપડાં નવા અપાવેલા અને ત્યાં આગળ રોકાયેલા અને બીજી ટ્રેનમાં ગાડી ત્યાં મૂકી દીધેલી અને ટ્રેનમાં દિલ્હી અને જમ્મુ તરફ ફરી અને પાછા પરત ઉદયપુર આવી ગાડી લઈ અને અમદાવાદ ખાતે આવી ગયેલા અને જુદી જુદી જગ્યાએ એ લોકો રોકાયેલા હતા. અને એ રોકાયા બાદ એને જે જગ્યાએ રોકાતા ત્યાં એમની સાથે અવારનવાર શરીરસુખ માણેલ છે. ત્યારબાદ આ કામના ભોગ બનનાર છે એમણે લગ્ન કરવાની વાત કરતા કામના આરોપી ઉશ્કેરાઈ ગયેલા. એને જણાવેલું આરોપીએ કે મારા લગ્ન થઈ ગયેલા છે ને 4 બાળકો છે, એટલે લગ્ન કરી શકો એમ નથી, એમ કરી અને ભોગ બનનારને ભિલોડા આપણે ગામભાઈ પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધેલ. અને ત્યાંથી પોલીસ એમને પછી મોડાસા નારીગૃહમાં મૂકેલ અને એમના પરિવાર સાથે ભોગ બનનારને એના પરિવાર સાથે સંપર્ક થતા એમની સાથે ભોગ બનનારે આવીને ફરિયાદ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે.